ભાવિસા હજી તો આ બેબી આવવાને વાર છે ને, આ બધું બેગમાં શું ભરીને હાલતી થઈ? અરે આ છે ને, જો નવું બેગ આવ્યું છે ને તો હું જોતી હતી કે આ બેગમાં કેટલુંક સમાય છે. પછી જો બહાર ફરવા લઈ જવાના હોય ને તમે, તો મારે આ બેગ છે ને કમ્પ્લીટ કરવામાં કઈ વાર ન લાગે. જો આ ખોયું સમાઈ જશે, આ છે ને બેબી માટેનો ટુવાલ, પછી આ ઘોડિયાની દોરી, બાળકો માટેના સોફ્ટ ટોયસ છે, જો આવું બધું છે ને એક જ બેગમાં સમાઈ જાય. એટલે છે ને બીજે કઈ બીજી બેગ કરી હોય ને તેમાં ફાફા ન મારવા પડે અને ગોતવામાં પણ ઈઝી રહે. જો આ સ્વેડલ, ગોદડી, તમારે એક દિવસ ફરવા જવું હોય ને તો બધું છે ને આવા બેબીનું વ્યવસ્થિત રહી જાય ને એવું છે. હવે આગળ પોકેટ આપ્યા છે, જો મોબાઈલ રાખવા માટેનું છે, પછી આ કોઈ નાનું નાનું તમારે વાઇપ્સ છે, પેચીસ છે, એ બધું રાખવું હોય તો. અને સાઈડમાં છે ને આ બોટલ રાખવા માટેનું મસ્ત મજાનું છે. અને હજી તો જો આમાં બેક સાઈડ આપેલું છે. જો આ તમારે હેન્કી કે બર્ફ ક્લોથ રાખવું હોય ને તો એ બધું રાખવા માટેનું છે. ભાવિસા તે તો આ બેબીનો આખો ખજાનો કાઢી લીધો બેગમાંથી પણ. અરે જો આટલું બધું સમાઈ ગયું છે ને, લે હજી એક પોકેટ બાકી રહી ગયું છે. આમાંય જો આ બેબીનું રેસ ક્રીમ છે કે પાવડર કે એવું કઈ રાખવું હોય તી છે. અને જો બારગામ ગયા છો ને કઈ ભીની વસ્તુ છે એડ કરવી હોય તેના માટે પ્લાસ્ટિક નું પોકેટ છે. અને જો મસ્ત મજાનું રહેતું હતું ને, દેખાવમાં લુક વાઇઝ એટલું સરસ છે. અને હવે આમાં છે ને 4 કલર આવ્યા છે. હવે કલર એ જોઈ જ લ્યો. જો આવી રીતે યલો કલર છે, આ સ્કાય કલરમાં છે અને પિંક કલરમાં છે. તો છે ને ફટાફટ ઓર્ડર કરી દેજો, કેમ કે હમણાં છે ને આ સમર ઉનાળાનું વેકેશન પડશે ને એટલે તમારા હસબન્ડ તમને તો બહાર ફરવા લઈ જ જશે. એટલે આ બેગ નો ઓર્ડર છે ને પેલા જ કરી દેજો.